સંત તુકારામ ખબર છે ને, ભક્તિમાં એટલા તરબોળ રહેતા ને એ જ્ઞાની હતા. એનામાં જ્ઞાન અને વૈરાગ્ય બંને પ્રગટ હતા. એ ભક્તિ કહેવાય. અહીંયા સૌનકાદિક ઋષિ મુનિઓએ એ જ પ્રશ્ન કર્યો છે, એ જ અહીં જિજ્ઞાસા વ્યક્ત કરી છે જે સંતોએ જીવન જીવી લીધા. સંત તુકારામના જીવનનો એક પ્રસંગ કહેવાય છે ને કે જગતને ને ભગતને બહુ ફાવે નહીં, એને બહુ વેર હોય. સાસુમાં કહેશે કે અત્યારની ઉઠીને શું ચાલવા માંડે છે, અને બહુ કહેશે કે તમારી આટલી ઉંમર થઈ તો ઉતા છો, ચાલો ને. બેને ફાવે નહીં, વિચાર અલગ છે. એટલે સંત તુકારામને આજુબાજુના ગામના લોકો પણ ભજન કરવા બોલાવતા. કેમ? ભજન એમને નહોતા આવડતા? આવડે, પણ એ જે ભજન ગાય ને એ દિલથી ગાય, એનો સ્વર અંદરથી નીકળે અને સૌના હૃદય સુધી પહોંચે, એટલે એને ગમે, એનું હૃદય આકર્ષિત થાય, પરમમાં મસ્ત બને, એને અંદરથી આનંદ મળે. એટલે બધા એને બોલાવે. એટલે ગામના લોકોને બહુ ચીડ થાય એનાથી. ભલે ને મને શું વાંધો છે, એને દુખતું હોય તો એને ભારે, મને શું ભારે? હું કોઈને ના ગમું તો એને ભારે પડે, મને શું ભારે પડે? એટલે તુકારામ તો બાજુના ગામમાં ભજન કરવા ગયા, પણ ગામના જેને નહોતું ગમતું ને એને વિચાર કર્યો કે સવારમાં આવે ને એટલી વાર. તે વખતે રાત્રે ભજનો થતા, દિવસે કામ કરતા બધા ખેતરમાં. સવારમાં તુકારામ ખીરતાલ એનું ઘરેણું, આ મારું ઘરેણું છે એમ કેતા તુકારામ, આમ લટકાવેલું જ હોય. જયારે કોઈ કે ગાવને એકાદ ભજન તો ચાલુ થઈ જાય તરત. એટલે આવતા હતા મંડળી સાથે. એટલે જેને નહોતું ગમતું ને ચોરે જ બેઠા હતા, ગામમાં આવે એટલી વાર ઉભા રાખ્યા, ઘેરી લીધા, બધાએ ઘેરી લીધા. ને પછી એમને હજામની દુકાને લઈ ગયા, ટકું કરી દીધો. એક શાકભાજી વાળો હતો, એને રીંગણા બટેકા જેટલું શાક હતું ને બધાના હાર બનાવીને પહેરાવ્યા. એક કુંભાર હતો, ગધેડું લઈ આવ્યો, ઊંધા ગધેડે બેસાડ્યા, માથા પર ચૂનો લગાડ્યો. એક ઢોલ નગાડા વાળો હતો, એને બોલાવ્યો, એ ફૂલેકું કાઢ્યું તુકારામનું, ઊંધા બેસાડીને. જૂતા વાળો હતો, એને જૂતાનો હાર પહેરાવ્યો. ઓળખાય જ નહીં કે કોણ છે. અને ફૂલેકું ફરતું 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 ઢોલ નગારા વાગતા 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 તુકારામની ગલીમાં આવ્યા. તુકારામની વહુ બહાર નીકળી. પેલું વાગે એટલે બધા બહાર નીકળે ને જોવા. એટલે વગાડવાનું કારણ એટલું જ કે બધા બહાર નીકળે જોવા. બધા બહાર નીકળીને જોવે, બધા જોઈને હસે કે કોણ છે કોણ છે, ઓળખાય નહીં. પણ તુકારામની પત્નીએ જોયું, માન ન માન, પણ આ મારા સ્વામીનાથ છે, મારા ભગત છે. નજીક આવ્યા એટલે તુકારામને ઉતારી દીધા, જાઓ. અને પેલા બધા નીકળી ગયા. આ જોઈને તુકારામની પત્ની બહુ આકરી હતી, પણ રડવા માંડી. મારા પતિની આ હાલત, એને રડવું આવી ગયું કે આટલું બધું અપમાન કરે એનું. એને રડવું આવ્યું ને રડતી હતી ને એટલે તુકારામે કીધું કે અરે ગાંડી, શું રડે છે, આવ બેસ. કે શું તમને કઈ ખબર નથી પડતી? આટલું બધું અપમાન કરે, તમને કઈ થતું નથી? અરે એમાં કઈ થવાનું જ ન હોય. શું ન થવાનું હોય? તું વિચાર તો કર કે ભગવાનની કેટલી મહેરબાની કહેવાય. કેટલા દિવસથી વાળ કપાવવાનું વિચારતો તો, પણ પૈસા હોય તો કપાવું ને. આ તો પૂરેપૂરું ટકો થઈ ગયો. હવે મારે 6 મહિના સુધીની નિરાત. અને વળી કોઈ જૂ ના પડે, કોઈ પેલા ટોલા ના પડે તો ચૂનો લગાડી દીધો, એટલે મારે તો પરમ શાંતિ. હવે એમાં કઈ થાય જ નહીં. અને તું કેટલા દિવસથી કહેતી હતી આ એકનું એક શાક વાડામાં જે લાગે એ જ ખાવું પડે. આ લે, હવે તાર જેટલા બનાવવા હોય એટલા બનાવ. હવે તાર જેટલું જે જુદું જુદું શાક, અઠવાડિયાની નિરાત તું તાર શાક બનાવે છે અને આપણે મસ્તીથી ખાઈશું. અને તું કહેતી હતી ને મને ચંપલ લાવવા, લે આમાંથી જે જોડી હરખી લાગે ને પહેરી લે. રડતી રડતી પત્ની હસવા લાગી કે તો કઈ છે જ નહીં. આ છે જ્ઞાન અને આ છે વૈરાગ્ય. કોઈ ગમે તેટલા આપણને પછાડવા પ્રયત્ન કરે, કોઈ ગમે તેવું આપણને બોલે, બદનામ કરે,
એનું કામ છે ભાઈ, આપણે આપણું કામ કર્યા કરો, એ એનું કામ કરે. શું ફેર પડ્યો? પેલા એ બધું કર્યું, શું ફેર પડ્યો? એ તો મસ્તીથી ઉલટા મજાથી, આમ મસ્તીમાં રહો, મજામાં રહો. જેને જે કરવું હોય એ કરે, પણ આપણે આનંદમાં જીવો. કારણ કે આ દિવસ પાછો આપણને મળવાનો નથી. આજનો દિવસ ગયો એ ગયો, હવે કાલે નહીં આવે. એટલે આજે આનંદ કરી લ્યો, કાલે જે થવાની હશે તે થશે. આમ આનંદથી જીવવાનું જેને ગમે ને એ ભગત માણસ હોય. સંતો સાધુ મહાપુરુષો એટલે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા. કાંઈ વાંધો નહીં, આ તો તમને આવું કહેતા હતા, કાંઈ વાંધો નહીં, એને એવું કીધું તો ભલે ને. કોઈ આપણને ગધેડો કહી જાય, ગધેડા થોડા બની જવાના હતા. એની એવી દ્રષ્ટિ હશે એટલે એવું બોલે. આપણામાં એવું નથી, એટલે આપણે કાંઈ વિચારવાનું નથી. પણ જો આપણે જે દિવસે આમ બાઈ ચડાવીને જઈએ, હે તું મને આવું કે છે, તો સમજી લેવાનું કે અંદર છે હંસ, અંદર હજુ હંસ છે. પણ એને અંદર તમે લો ને તો તકલીફ થાય. આ ક્યારે આવે? આ ક્યારે આવે? ત્યારે સનકાદિક ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો છે ને, ત્યારે એના ઉત્તરની અંદર સુતજી મહારાજ એમને ખૂબ સરસ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય ભીતરમાં દ્રઢ થાય ત્યારે ભક્તિ એની ફળીભૂત થવા લાગે છે.